प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। असुबहरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગનીપીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદ, જે અમારા સદગુરુ મહારાજ જાગણી લીલા દરમિયાન એમના સમય દરમિયાન સદગુરુ મહારાજ પણ આત્માને આહાર આપતા। એમનો એ નિયમ હતો કે જ્યાં સુધી આત્માને આહાર ન મળે ત્યાં સુધી શરીરને પણ આરામ આપવો નહીં। એ ક્યાં નિયમ હતો સદગુરુ મહારાજને સુંદર સાથજી? કાનજી ભટ્ટની શ્રીમદ ભાગવત ચર્ચામાં આપણને ત્યારથી ખબર પડી, એને એક પ્રબોધ કર્યો, ઉપદેશ કર્યો। કારણ કે આપણને ક્યાં ખબર હતી કે કેને આત્માનો આહાર કહેવાય ને કેને શરીરનો આહાર કહેવાય? ખબર હતી? નહોતી ખબર। પણ સદગુરુ મહારાજ જ્યારથી આપણે વિતક શ્રવણ કરવા લાગ્યા ને, વિતક પણ એમના સમયકાળ દરમિયાન ઘણું મોડું થયું ને શરૂ। સદગુરુ મહારાજ તો અંતર ધ્યાન થયા વિક્રમ સંવત 1712 અને વિતકની પરંપરા, વિતકની શરૂઆત તો 1751 થી થઈ। પણ આપણને જ્યારથી વિતક શ્રવણ કરીએ ને ત્યારથી આપણને ખબર પડી કે સદગુરુ મહારાજનો એ નિયમ હતો કે જ્યાં સુધી આત્માને આહાર ન મળે ત્યાં સુધી શરીરને પણ આહાર આપવાનો નહીં। નિયમ બહુ જ સારો
નિયમની વાત તો હું ઘણી વખત તમને કહું છું કે નિયમ કોઈ પણ જિંદગીમાં એક નિયમ ખૂબ બધાને લાભદાયી છે, લેવો જ જોઈએ. અને એ નિયમની પરંપરામાં સદગુરુ મહારાજની ખૂબ મોટી એવી કૃપા થઈ કે આપણે આજે 17 તારીખ છે, જો યાદ આવી ગયું, આજે 17 સપ્ટેમ્બર અને આજે 9 મહિના થયા. એ જ નિયમની પરંપરામાં આપણે પણ આત્માને આહાર આપતા છીએ કે ચાલો હશે કોઈને વેલા મોડું થતું હોય તો આપવો પડતો હોય શરીરનો, પણ જે સુંદર સાથ લાઈવમાં હોય ને એ તો કદાચ એને તો નહીં જ આપ્યું હોય. અને એ પરંપરાની અંદર આજે સદગુરુ મહારાજ એમની જ કર્મસ્થલી, એમની જ કર્મભૂમિ, જન્મભૂમિ નહીં હો, નવતનપુરી ધામ સદગુરુ મહારાજની જન્મભૂમિ નથી, એમની કર્મસ્થલી છે, કર્મભૂમિ છે. એ ભૂમિ ઉપર આજે અમારી ઇન્દ્રાવતી સખી આ વાણીના માધ્યમથી આપણને દર્શન કરાવી રહી છે. પ્રકરણ નંબર છે 23 કે વારણે જાઉં વનરાએ વલ્લભ કી, જાકી સુખ શીતલ છાયા, દેખો એ વન ગુણ ભવ અવસધિ, દેખે દૂર જાય માયા. એના દર્શન કરીએ આપણે સુંદર સાચી. શ્રી 5 નવતનપુરી ધામ, સૌરાષ્ટ્ર જામનગરની દિવ્ય ધરતી. અને એ ધામ સદગુરુ મહારાજે સ્વયં એના કર કમલોથી સ્થાપિત કરેલું, એના કર કમલથી સ્થાપના કરી એ શ્રી 5 નવતનપુરી ધામ. અને ઇન્દ્રાવતી આજે એના ગુણગાન ગાઈ રહી છે કે વારણે જાવ વનરાય વલ્લભ તણી, જાકી શીતલ સુખ છાયા. કે હું એ વનરાજ, વારણે જાવ વનરાય વલ્લભ કી, તો વનોના રાજા કોણ? વનની અંદર ઇન્દ્રાવતી ઉપમા આપે છે કે વનરાજ સમી વૃક્ષ, ખીજડા વૃક્ષ, કે વનોમાં જેને એ વૃક્ષને રાજા કહેવામાં આવ્યું છે, સમી વૃક્ષ. એ ખીજડાના વૃક્ષ ઉપર હું વારી વારી જાઉં છું કે એ જે વૃક્ષને સદગુરુએ પોતાના કર કમલથી રોપ્યું હતું. અને આજે 408 વર્ષ થયા સુંદર સાથજી આ ધરતી ઉપર તારતમ આવ્યો એને. અને સ્થાપના તો વિક્રમ સંવત 1687 થઈ. તો 400 વર્ષમાં હવે કદાચ 5 વર્ષ બાકી હશે. આ 82 સાલ ચાલે છે. એટલા વર્ષો થયા એ સમી વૃક્ષ, એ ખીજડા વૃક્ષને આજે પણ હર્યું ભર્યું છે. અને હવે તો એ ધામને નવીનીકરણ, એક નવું સ્વરૂપ આપી રહ્યા છે અમારા સદગુરુ મહારાજ. અંતઃકરણમાં, કેમના અંતઃકરણમાં બેસી અને જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રી, અમારા મોટા મહારાજ શ્રીના અંતઃકરણમાં બેસી અને સદપ્રેરણા કરી રહ્યા છે. અને એમના કર કમલથી, એમની નિગેબાનીમાં આજે એ ધામ નવું સ્વરૂપ લેવા જઈ રહ્યું છે. અને એ જ ખીજડા વૃક્ષ હર્યા ભર્યા કે તમે જુઓ ને તા માયાના બધા પાસ અંદર જે ખલબલી મચાવે ને એ ખીજડા સમી વૃક્ષના દર્શન કરતા જ અંદર શાંત થઈ જાય કે શીતલ છાયા આપી રહ્યું એ ખીજડાનું વૃક્ષ. અને હવે આપણે બધા દર્શન કરશું લગભગ 2 વર્ષ પછી. તો એનું કંઈક અનુપમ સ્વરૂપ હશે સુંદર સાથજી. એ ભૂમિનું વર્ણન અમારી ઇન્દ્રાવતી કરી રહી છે કે જાકી સુખ શીતલ છાયા, કે નવતનપુરી ધામની અંદર ખીલેલા એ બંને ખીજડાના વૃક્ષને હું
પ્રણામ કરું છું, વારે વારે બલિહારી જાઉં છું, બલૈયા લઉં છું તેની ઉપર. દેખો એ વન ગુણ ભવ ઔષધિ. કે હે સુંદર સાથજી, આ વનને તમે જુઓ, 2 વૃક્ષ છે, પણ એની અંદર એ વનોના રાજા છે, એની અંદર બધું જ આવી ગયું. એને તમે જુઓ, જે ભવસાગર પાર ઉતારવાની ઔષધિ છે, દવા છે, કે જ્યાંથી તમે ભવસાગર પાર થઈ જશો, તેના દર્શન માત્રથી માયા દૂર થાય છે. પહેલે બીજ ઉદય હુઆ પૂરી જહાં નવતન, સબ પુરીઓ મેં ઉત્તમ હુઈ સો ધન ધન. એ મધ્યે જે પુરી કહાવે નવતન, જેનું નામ ઉત્તમ 14 ભવનમાં. જી હા, વાલાનો વિશ્રામ, કે જ્યાં અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે વર્ષો સુધી લીલા કરી. અને એ ભૂમિ આજે વ્રજની ભૂમિથી કમ નથી. આપણને એમ થાય કે વ્રજના દર્શન કરવા જાય, પણ સદગુરુ મહારાજની અંદર કોણ છે? એક સદગુરુ મહારાજનું સ્વરૂપ, એની અંદર વ્રજનું સ્વરૂપ, રાસનું સ્વરૂપ, એ સ્વરૂપ એની અંદર બિરાજમાન છે. એ વ્રજની ભૂમિથી કમ નથી. શ્રી 5 નવતનપુરી ધામની દિવ્ય ધરતી. સુંદર સાથજી, આપણા કાનની અંદર આ રસ જતો હોય ને, ત્યારે આપણે ત્યાં પહોંચી જતા હોય કે કેવું એ ધામ, કેવો ગાદી ઓરડાના દર્શન કરીએ, આગળ બધું જ આવશે. સમી વૃક્ષના દર્શન કરીએ, મંદિરના શિખરના દર્શન કરીએ અને પરિક્રમા લગાવીએ. પરિક્રમામાં 2 ખીજડાના વૃક્ષના જે થડ છે એમના દર્શન કરીએ ને આશીર્વાદ પ્રાપ્ત કરીએ. એ ભૂમિ શ્રી 5 નવતનપુરી ધામ. એનું નામ નવતન કેમ રાખ્યું? કે નવતન, જ્યાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજ એક નવું તન ધારણ કર્યું, કે જે સંસારના લોકો કોઈ તેને ઓળખી ન શકે, એવા મારા ને તમારા જેવા તનમાં અમારા સદગુરુ મહારાજ આ સંસારમાં આવ્યા. શ્રી 5 નવતનપુરી ધામને એને પોતાની કર્મ સ્થલી બનાવી. એ ધામની શોભાનું વર્ણન અમારી ઇન્દ્રાવતી કરી રહી છે કે વારણે જાઉં આંગણે બેલું, ચિત બેઠો સંજા સમે સાથ, બાતે હોત ચલને ધામ કી, ઘર પેડા દેખાયા પ્રાણનાથ. કે એ જ સમયે નવતનપુરી ધામના આંગણા અને ઉપવનની રેત પર હું બલિહારી વારી વારી જાઉં છું. કે જે આંગણની અંદર, જે પ્રાંગણની અંદર સદગુરુ મહારાજ સુંદર સાથની મોટી સભા ભરી અને બેસતા હતા અને પરમધામ જવાનો રસ્તો બતાવતા હતા, પરમધામનું ધ્યાન ચિંતવન કરાવતા હતા. એ નવતનપુરી ધામના પ્રાંગણને હું વારી વારી જાઉં છું, બલિહારી જાઉં છું. ભી બલી જાઉં આંગને, आगे पीछे सब साज, जहां बैठो उठो पांव धरो धनी मेरे श्री राज. કે હું ફરીથી એ આંગણા ઉપર બલિહારી જાઉં છું, કે જ્યાં આગળ પાછળ સેવા અને આનંદના બધા સાધનો ઉપલબ્ધ હતા. અને ત્યાં મારા પ્રિયતમ શ્રી રાજજી મહારાજ ના સ્વરૂપ એવા સદગુરુ મહારાજ બેસતા અને હરતા ફરતા હતા. આજે સુંદર સાથજી, એ લીલા ફરી રિપીટ થાય છે. તમે શ્રી 5 નવતનપુરી ધામ ના દર્શન કરો, કે શ્રી 5 મહામંગલપુરી ધામના દર્શન કરો, કે શ્રી 5 પદ્માવતીપુરી ધામના દર્શન, ત્રણો ધામ ની અંદર એ જ લીલા થઈ રહી છે. પણ આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? પારદર્શી આપણે હોવા જોઈએ. પારદર્શી બનશું ને ત્યારે એ લીલા આપણી સમક્ષ આવીને ઊભી રહેશે, કે સદગુરુ મહારાજ ક્યાંય ગયા નથી,
સદગુરુ મહારાજ તો અમારી સાથે જ છે. એ ન હોય તો આટલા મોટા કાર્ય થઈ શકે? સુંદર સાજી, સંભવ છે? એક મનુષ્યથી સંભવ છે આ મહાન બીડું ઝડપવાની, આ મહાન કાર્ય? તમે જુઓ, નવતનપુરી ધામ જામનગરની અંદર શ્રી 5 નવતનપુરી ધામનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. એ રાજજી સિવાય સંભવ છે? એ કોઈ મારા ને તમારા જેવા વ્યક્તિ કરી શકે? શ્રી 5 મહામંગલપુરી ધામમાં પ્રાણનાથ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું. એ કોઈ પ્રાણનાથ વગર કરી શકે? નિગેહબાની કરી શકે? એ લીલા રિપીટ થઈ છે. प्रगटे ब्रह्म, ब्रह्म सृष्टि और ब्रह्म वतन, महामती कहे इन सुख ते कायम किए सब जन. કે આ સંસારની અંદર બ્રહ્મ પણ પ્રગટ થયા, બ્રહ્મ સૃષ્ટિ પણ પ્રગટ થઈ અને બ્રહ્મ વતન પણ પ્રગટ થયા. અને એ સુખથી એના સુખ લેતા થઈ જશું, ધામના સુખ લેતા થઈ જશું. તો આ સંસારમાં આપણને કોઈ વસ્તુ એવી નહીં લાગે, મોહ એનો આપણને લાગશે નહીં કે સાચા સુખની જ ધામના રે સહેલી અમે ભૂલી ગયા, અમે ભૂલ્યાની જ ધામને રે વાલાજી મારી વારે આવો. કે સાચા સુખ નિજ ધામના, પરમ ધામના સુખ. ઇન્દ્રાવતી શું કહે છે કે એ પ્રાંગણમાં બેસી અને અમારા સદગુરુ મહારાજ પરમધામના સુખ બતાવતા હતા. ભૂલી ગયા હતા ને, તો સદગુરુ મહારાજ યાદ કરાવતા હતા કે સુંદર સાથજી, આપણે આ સંસારના નથી, આપણે તો એ પરમધામના છીએ કે જ્યાં અષ્ટ પ્રહર અને 64 ઘડી આપણે એ સુખ પ્રાપ્ત કરતા હતા. આ એ ધામ છે. અને એ ઇન્દ્રાવતી કહે છે કે પ્રાંગણમાં બેસી અને ધામ જવાનો રસ્તો, ધામના સુખ હમારા આ શ્રવણની અંદર હમારા હૃદય સોસરવા સદગુરુ મહારાજ ઉતારી દેતા હતા. ભી બલી જાઉં આંગણે, એના આંગણા પર હું વારી જાઉં, આગે પીછે સબ સાજ. કે આગળ પાછળ સુંદર સાથ ફરતા હતા. જહાં બેઠો ઉઠો પાવ ધરો, જ્યાં જ્યાં એ ભૂમિ ઉપર, એ પવિત્ર ધરતી ઉપર મારા સદગુરુ મહારાજના ચરણ કમલ પડ્યા છે. ધની મેરે શ્રી રાજ, એ મારા રાજ્યના ચરણ કમળ, હું ત્યાં બલિહારી જાઉં છું. ઇન્દ્રાવતી આજે આપણને શ્રી 5 નવતનપુરી ધામના દર્શન કરાવે છે. સુંદર સાજી, બલિહારી જાઉં બહુત બેર, દેહરી મંદિર દ્વાર, વારને જાવ ઇન જીમી કે જહાં વસત મેરે આધાર. કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ જ્યાં બિરાજમાન રહ્યા, તે મંદિરના દ્વાર, જ્યાં બિરાજતા હતા તે મંદિરના દ્વાર, દેરી એટલે કે જ્યાં પર્ણ કુટીર બનાવી અને સદગુરુ મહારાજ બેસતા હતા, રહેતા હતા, તેના પર હું વારંવાર બલિહારી જાઉં છું. મારા પ્રાણાધાર, મારા પ્રાણનાથ બિરાજમાન છે, એવી ભૂમિ ઉપર હું ન્યોછાવર થઈ જાઉં છું, હું ઓડ ઘોડ થઈ જાઉં છું. કે પાછળ દર્શન કરીએ નિજ મંદિરની પાછળ તો સદગુરુ મહારાજનો ગાદી ઓરડો છે. ત્યાં જ સદગુરુ મહારાજની પર્ણ કુટીર હતી. અને આજે ધામના દર્શન કરતા કરીએ છીએ તેનું પ્રાંગણ હતું. અને એ જ પ્રાંગણની અંદર સદગુરુ મહારાજ સુંદર સાથને લઈ અને બેસતા. અને પછી બલી બલી જાઉં પાટી પલંગ સિરાને, ચાદર સિરખ તલાય, પૌઢત પિયુજી ઓઢત પિછોરી, ઉપર ચંદ્રવા ચટકાય. કે પ્રિયતમ સદગુરુ મહારાજ પછેડી ઓઢી અને જ્યાં શયન કરતા હતા તે પલંગ, પાટી, તકિયો, ગાદલું, ચાદર અને બિછાના પર હું બલિહારી જાઉં છું. તે પલંગ ઉપર સુંદર ચંદ્રઓ પણ બાંધેલો હતો. પછેડી આપણી ભાષામાં
પછેડી. અને આજે પણ એ જ પરંપરામાં हमारा जगत गुरु श्री आचार्य महाराज श्री जी परम वंदनीय परम आदरणीय 108 श्री कृष्णमणिजी महाराज पण तमे जुओ पछेड़ी ओढ़े छे। आखी पछेड़ी तेमना तन उपर ओढ़ेली होय, आखा ढंकायेला होय। ए पछेड़ीनी वात करे छे के जे पछेड़ी ओढ़ी अने सद्गुरु महाराज शयन करता हता ते पलंग ते पाटी तकिया गादलू ए बधा ज चादर उपर हूँ न्योछावर थई जाऊं छुं। चादर पण कहेवाय अने पछेड़ी पण कहेवाय। बली बली जाऊं दुलीचा चाकला, बली जाऊं मंदिर के थंभ, जिन थंभो कर धनी अपने जुगते दिए बंद। કે તે હું ગલીચા અને આસન પર બલિહારી જાઉં કે જ્યાં સદગુરુ મહારાજ બિરાજતા હતા। સદગુરુ મહારાજ ક્યાં બિરાજતા હતા? કેવી ગાદી કે જે ગાલીચા અને આસન ઉપર સદગુરુ મહારાજ બિરાજતા હતા તેની ઉપર હું બલિહારી જાઉં। સાથોસાથ મંદિરના એ સ્તંભ કે જે સ્તંભના આપણે બધા જે દર્શન કર્યા છે એ સ્તંભો પર ન્યોછાવર થઈ જાઉં છું કે જે સ્તંભો પર સદગુરુ ધણીએ પોતાના હાથે જ કુશળતાપૂર્વક બંધન બાંધ્યા હતા। સદગુરુ મહારાજે જ ચિત્રકારી કરાવી હતી। એ સ્તંભો પર હું બલિહારી જાઉં છું। વિક્રમ સંવંત 1687 માં સદગુરુ મહારાજ કારતક સુદ પૂર્ણિમાના દિવસે શ્રી 5 નવતનપુરી ધામની સ્થાપના થઈ। અને જ્યારે એ ધામની સ્થાપના થઈ સદગુરુએ પોતાના કર કમલ એની નિગેબાની એ ધામના આપણે દર્શન કર્યા। અને હવે એ જ ધામ જ્યારે નવું સ્વરૂપ ધારણ કરશે, રાજ્ય કરે, આપણે ત્યાં સુધી આ સંસારમાં રહી અને એ નવા સ્વરૂપના પણ આપણને દર્શન કરવાની ખૂબ ઈચ્છા છે કે જ્યાં ક્યારે આપણે દર્શન કરીએ। આ ધામના મહિમાનું વર્ણન ઇન્દ્રાવતી કહે છે કે આ ધામની મહિમાનું વર્ણન प्राणनाथ પોતાના શ્રી મુખે કરે છે કે पहले बीज उदय हुआ पूरी जहां नवतन सब पुरियों में उत्तम हुई जो धन धन ए मध्य जे पुरी कहावे नवतन जेनु नाम उत्तम 14 भवन मा જ્યાં વાલાનો વિશ્રામ, જ્યાં વિશ્રામ કરી ગયા हमारा सदगुरु महाराज। खोज करी કેટલા વર્ષ? 40 વર્ષ। 29 વર્ષની ખોજ, 40 વર્ષની કસની 78 વિક્રમ સંવત 1678 રાજ્ય મહારાજે સાક્ષાત દર્શન આપ્યા। અને તે પછી વિક્રમ સંવત 1687 એટલે કે 9 વર્ષ પછી ચાકડા મંદિરમાં લીલા થઈ, રાજ્યના રાજ મંદિરમાં લીલા થઈ। અને ત્યારથી ગાંગજીભાઈના ઘરેથી પછી સદગુરુ મહારાજ આ ગાંગજીભાઈના બગીચામાં આવી ગયા હતા। ત્યાં સુંદર સાથ બધા મળતા હતા। પરમધામની વાત અને રાજ્યના સ્વરૂપ શ્રૃંગારની વાત કરી અને સુંદર સાથને એ જ પ્રાંગણથી પરમધામ ના દર્શન કરાવતા હતા। વ્રજની લીલાના દર્શન કરાવતા હતા। રાસની લીલાના પણ દર્શન તે प्रांगणमांथी ज करावता हता। बैठत हो जित महाबलिया, बलि बलि जाऊ ठोर तीन, साथ सबेरा आए के बैठत करो धाम धनी वर्णन। के सर्वशक्तिमान मारा सदगुरु महाराज के जे स्थाने बिराजता हता ते गादी स्थान तेमज सवारमां ज्यां सुंदर साथ आवी अने दररोज नित्य प्रति दर्शन करता हता। सदगुरु स्वयं परमधाम तेमज राज्यनी चर्चा करता ते स्थान निज मंदिर पर हूँ मारी जातने समर्पित करूं छुं। पवित्र भूमि आपणा माटे सुंदर साथजी व्रजनी भूमि छे। त्यां व्रजनी लीला आडिकाना स्वरूपमां थई हती।
શ્રી 5 મહામંગલપુરી ધામ ચિદાત્મક ભૂમિ છે, રાસની ભૂમિ છે. ધામને કોઈ દિવસ નહીં છોડતા સુંદર સાથ છે. ઘણા સુંદર સાથ ઉપર તરસ આવી જાય કે ધામ છૂટી ગયું એમનાથી, ધામને છોડશું ને એટલે હાલત કેવી થશે? જેમ એક ઘંટીમાં દાણા પીસાતા હોય ને, એમ મુઠ્ઠી ભરી ભરીને આપણે બધાએ કામ કર્યું છે. મુઠ્ઠી ભરી ભરી અને તમે ચણા નાખતા હોય અને એક હાથે તમે ઘંટી ફેરવતા હોય, એ દાણા બધા જ પીસાઈ જાય, જે દૂર ભાગી જાય એ દાણા પીસાઈ જાય, અને વચ્ચે એક ખીલ હોય, કીલ હોય, જેને આપણી ભાષામાં આપણે ઓડવો કહેતા, એ ત્યાં જે દાણા ટકી જાય ને, એ દાણા પીસાતા નથી, એ દાણા સાબુત રહી જાય છે. એમ 3 ધામ એ આપણા સંસારમાં કીલના રૂપમાં છે. જો ધામ છૂટ્યા સુંદર સાથજી તો કોઈ બચાવી નહીં શકે. એ ધામનો મહિમા કોઈ તમને નહીં સમજાવે. ધામ છૂટ્યા પછી પોતપોતાના રીતે પોતપોતાનો મહિમા સમજાવવા લાગ્યા. રાજ્ય પરમધામની વાત થશે, પણ એમાંથી એક મુખ્ય વાત બાકાત થઈ જાય પછી કાંઈ નહીં. દૂધમાંથી તમે ઘીને કાઢી લ્યો પછી એમાં શું વધે સુંદર સાચી? એ તો આપણે વિચાર કરવો ને. ઘણા સુંદર સાથ આજે ધામને ભૂલી ગયા છે, ધામને છોડી દીધું છે અને જઈ રહ્યા છે આગળ પાછળ, ફાફા મારી રહ્યા છે કે મને અહીંથી રાજ્ય મળશે, અહીંથી રાજ્ય મળશે. અરે વાણીની અંદર વિચાર તમે કરતો એટલો તો વિચાર કરો કે વાણીની અંદર અમારી ઇન્દ્રાવતી શું કહી રહી છે. આજે એ લોકો એવો પણ પ્રચાર કરે છે કે ગાદીને પકડીને બેસી રહેવાનું. ગાદી તો લાકડાની છે, ગાદીને પકડીને ક્યાં સુધી બેસશો તમે? વાણીને પકડો. પણ એ જ ગાદી ઉપરથી બેસી અને સદગુરુ વાણીનું આપણને પ્રબોધ કરતા, એ જ ગાદી ઉપર બેસીને પરમધામનું વર્ણન કરતા, આજે ગાદીને છોડી દેવાની સુંદર સાધજી તો પીસાઈ જવાના કે નહીં પીસાઈ જવાના? એટલે તમારે સાબુત રહેવું હોય તો ક્યારેય ધામને છોડતા, એક પણ ધામને નહીં છોડતા. 3 ધામ એ અમારા વતન છે, અમારા પરમધામના દર્શન થાય એ ધામ છે. એક પણ ધામ નાનું નથી કે મોટું નથી. રાજ્યના હૃદયમાં 3 ધામ બરાબર છે. બીજ, વૃક્ષ અને ફળ, એની ઉપમા રાજ્ય મહારાજે વાણીમાં આપી છે. એ ધામની વાત આજે ઇન્દ્રાવતી એનો મહિમા આપણને ધામનો મહિમા બતાવી રહી. બેઠત હો જીત મહાબલિયા, બલી બલી જાઓ 3 ઠોર. કે જ્યાં મહાબલિયા કે જે સદગુરુ મહારાજ બિરાજતા હતા તે સ્થાન ઉપર હું બલી બલી જાઉં છું. દેખત મંદિર મેં કૈવિધ બસ્ત કમલ બસ્ત સકલ પુરન, ટુક ટુક કરવાર ડાरू મેરે જીવ કે ઓર તન. કે સદગુરુ દ્વારા સ્થાપેલ આ મંદિરમાં બધા પ્રકારની વસ્તુઓ પરિપૂર્ણ રહેતી. અરે જ્યાં કૃષ્ણ પરમાત્મા હોય ત્યાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ તેના ચરણ ચૂમતી હોય સુંદર સાથજી. વ્રજની ભૂમિ ઉપર જ્યારે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું નંદ બાબાની ઘરે, અને એની પહેલા નંદ બાબા પાસે શું હતું અને જ્યારે કૃષ્ણ પ્રગટ થયા ત્યારે નંદ બાબા પાસે શું હતું એ આપણે વ્રજની લીલામાં શ્રવણ કરીએ છીએ વિતકમાં. કે એક જ રાત્રિની અંદર જશોદા માતા સુપડા ભરી ભરીને હીરા જવેરાત મોતી આપવા લાગી બ્રાહ્મણોને, ભાટને. દક્ષિણામાં ક્યાંથી આવી ગયા? 9 લાખ ગાયોને સોનાના સિંગ ક્યાંથી આવી ગયા? એ વ્રજ એની વાત કરીએ. અને નવતનપુરી વ્રજથી કમ છે, જ્યાં સ્વયં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા લીલા કરી રહ્યા છે, ત્યાં કઈ કમી હોય? ઇન્દ્રાવતી કહે દેખત મંદિર કૈવિધ વસ્ત સકલ પુરાણ, પરિપૂર્ણ સ્વરૂપ
ત્યાં બિરાજમાન હતું, ત્યાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ તેના ચરણ ચુમતી હોય. ટુક ટુક કર વાર ડારું મેરે જીવ કે ઓર તન, એ ધરતી ઉપર નવતનપુરી ધામની દિવ્ય ધરતી, દિવ્ય ભૂમિ ઉપર હું મારા તનના ટુકડે ટુકડા કરી અને વારી વારી જાઉં. ઇન્દ્રાવતી કહે છે, ભલે તુમ દેહ ધરી મુજ કારણ, કર રોશન ટાલ્યો ભરમ, જીવ મેરા બહુત સખત થા, મહેર નજરો ભયા નરમ. કે સદગુરુ ધણી, મારા ઉપર અનુગ્રહ કૃપા કરી અને તમે મારા માટે જ દેહ ધારણ કર્યો. ખટરુતીની અંદર ચોપાઈ છે. ઇન્દ્રાવતી કહે છે, મારા માટે દેહ ધારણ કર્યો, તો આપણા માટે નથી સુંદર સાથજી? કે આકાર દેહ ધર્યો અમસમો, તે માટે કોને નવા ઓળખાય જી. આકારનું શું કામ પડે ત્યાં ચાલે નિર્મળ નિરાકારજી. કે આકાર દેહ ધર્યો આમ સમો, તે માટે કોને ન ઓળખાય જી. સદગુરુ મહારાજની કોઈ ઓળખાણ ન કરી, મારા ને તમારા જેવું તન ધારણ, જો તનની લીલા ને તમે તનમાં જોશો તો ક્યારેય નહીં મળે. પ્રાણનાથજીએ વાણીમાં કીધું, જીન દેખ્યા મેરે વજુદ કો, સો રહ્યા બીચ નાસુત, જીન દેખ્યા મેરી આત્મ કો, સો પહોંચ્યા બીચ બકાલાહુત. આજે સદગુરુ જે બિરાજમાન છે બંને ધામમાં, એનું માત્ર તમે વજૂદ જોશો ને તો સંસારમાં જ રહી જશો, પણ એની આત્મને જોશો તો અહીંયા બેઠા બેઠા તમને પરમધામ છે સુંદર સાજી, અહીંયા બેઠા બેઠા. કારણ કે એ કોઈ વ્યક્તિ, મને ને તમને એવું લાગે કે વ્યક્તિ છે, પણ એની અંદર કોઈ પરમ તત્વ કામ કરી રહ્યું છે. પરમ તત્વની એવી શક્તિ છે કે આજે એ બીડું ઝડપી અને આજે આગેવાની લેવી ને એ કાંઈ સહેલી નથી. રાજ્યે એને શોભા આપી છે. એને ઓળખી જજો કે ટુક ટુક વાર ડારું ભલે જીવ મેરા બહોત સખતતા. ઇન્દ્રાવતી કહે છે કે મારો કઠણ જીવ હતો, હું સમજી થા એમ લખે છે, હતો જીવ મેરા સખત થા, કે કઠોર જીવ હતો, પણ તમે મહેરની નજર કરી, મહેરથી સિંચી અને તમે મને નરમ બનાવી દીધી. 34 વર્ષ સુધી પરમધામનો દિવ્ય ખજાનો નવતનપુરી ધામની અંદર ઠલવાણો દિવ્ય લીલાઓ થઈ સુંદર સાથજી. અને એ દિવ્ય દ્રષ્ટિ સદગુરુ મહારાજે આપી છે આપણને. સદગુરુ મહારાજે દિવ્ય દ્રષ્ટિ આપી અને એ દિવ્ય દ્રષ્ટિ ખબર હતી પરમધામ ક્યાં છે. અને ઇન્દ્રાવતી કહે છે, જીવ મેરા કઠોર થા, એમાં મારો ને તમારો પણ કઠોર છે, પણ એ ધામના દર્શન કરશું ને એટલે ત્યાંથી એ દરવાજા છે. ધામ પરમધામ જવાનો દરવાજો નવતનપુરી ધામ, મહામંગલપુરી ધામ, પદ્માવતીપુરી ધામ એ પરમધામ જવાના દરવાજા છે. એટલે સંતોએ વાણીમાં કીધું છે, મારું નામ નથી હો, નામ મારું છે આ દેહનું, પણ આત્માનું નામ છે હંસ. જેને હંસ કીધો, જેને પરમહંસ કીધો, જેને હંસા પણ સદગુરુએ કીધી, સંતોએ કીધી, તો એક ભજનના માધ્યમથી એક જ કડી બોલીશ કે જે ધામના આપણે દર્શન કરી રહ્યા છીએ ને, કે હંસા ગઈ તી ગુરુજીના દેશમાં, કે ત્યાં તો ચઢહડ જોત પ્રકાશ, અગમ ઘેર જઈ ચડી. કે ત્યાં જળહળ જ્યોત પ્રકાશ, અગમ ઘેર જઈ ચડી. ક્યાં ચડીને ગઈ? ક્યાં ગઈ? મારી આત્મા ક્યાં ગઈ? કે ગુરુજીના દેશમાં ગઈ અને ત્યાં જળહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘેર જઈ ચડી.
હંસા અલખને જોતા થઈ આંધળી, હંસા અલખને જોતા થઈ આંધળી, કે છૂટ્યા જન્મ મરણ ના પાસ, અગમ ઘેર જઈ ચડી, કે છૂટ્યા જન્મ મરણ ના પાસ, અગમ ઘેર જઈ ચડી, કે હંસા ગઈ તી સતગુરુજીના દેશમાં, ત્યાં તો જળહળ જોત પ્રકાશ, અગમ ઘેર જઈ ચડી, કે તે ધામ આપણા ધામ જવાના દરવાજા છે, ત્યાં બેસી અને પરમધામની વાત શ્રવણ કરતા હતા. ત્યાં અગમ ઘેર જઈ ચડી. એ નૂર એટલું હતું કે આ જીવ આંધળો થઈ ગયો, પણ એ નૂરની અંદર રહેતા પણ અમારા સદગુરુ મહારાજે શીખવાડ્યું. ઇન્દ્રાવતી કહે છે કે મારો જીવ આટલો કઠોર હતો, પણ તમારી દ્રષ્ટિની મહેરથી હું સિંચાઈ અને મારો જીવ આજે નરમ થઈ ગયો. એવા સદગુરુ મહારાજે દૂજી બેર દેહ માયા મેં કોણ ધરે. ઇન્દ્રાવતી કહે છે કે બીજી વખત આ માયામાં મારા માટે તમે દેહ ધારણ કર્યો. માત્ર ઇન્દ્રાવતી માટે નહીં, આપણા માટે પણ એ દેહ ધારણ કરી અને આવ્યા છે. તમારી દ્રષ્ટિ સહી હોય, પારદર્શી હોય તો દર્શન કરી લેજો સુંદર સાથજી. અત્યારે જ મોકો છે, અત્યારે અવસર, પછી ગયે અવસર. હાથ પટકવાનું થશે, માથું પટકવાનું થશે, અને પછી એની માનતાઓ કરવાની થશે કે આજે મેં શ્રીફળ વધાર્યું, મારા સદગુરુના હું દર્શન કરવા જાઉં. પછી એ સમાધિમાં બેસી જશે. પછી ત્યાં માથા ફોડવાથી કાંઈ વરવાનું નથી. कबीर साहेबे कीधु कि जब कोई सामने होता है तब बुरा होता है, जब आंखों से ओझल होता है तब वो ही खुदा होता है. પછી પરિક્રમા કરીને શું કરશો? અત્યારે જે સ્વરૂપ છે એમને તમારા હૃદયમાં બેસાડી લેજો, એને અનુકૂળ થઈ અને રહેજો, કારણ કે ગયે અવસર હાથ નહીં આવે. સુંદર સાથજી, ફરી પાછો આ અવસર આવવાનો નથી, મને ને તમને મળવાનો નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે, બલી બલી જાઉં ચરણ કમલ કી, બલી બલી જાઉં મીઠે મુખ. કેવો દેહ છે? અમસમો, અમારા માટે. પણ ઇન્દ્રાવતી છતાં એના હસ્ત કમલ, એના ચરણ, એના મીઠા મુખ, એની નાસિકા, એના કાન, એના નેત્ર સદગુરુના એક એક અંગ ઉપર વારી વારી જાય છે, બલૈયા લે છે. શું કામ? કે એને ઓળખાણ કરી લીધી. અને આપણે કરી લીધી હોય તો આજ આપણે કરી લેવાનું છે. સુંદર સાથજી, જે જીવનની અંદર આનંદ ભરાશે ને, તમે પરિપૂર્ણ થશો, આનંદ મગ્ન થશો ત્યારે કે જ્યારે આ સ્વરૂપને અંદર બેસાડશો. આવું સુંદર સાથજી, સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલની ચર્ચામાં. ત્યાં સુધી અહીંયા જ આપણે વાણી ચર્ચાને વિરામ આપી દઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પાંચ નવતનપુરી ધામ કી જય, શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય, શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ કી જય. प्रणाम सुंदर साथ जी, प्रणाम.